कृष्ण कन्हैया लाल की जय। श्री कृष्णं वंदे जगद्गुरु। સૌ કૃષ્ણ પ્રેમી જૂના અને નવા પધારેલા સંતો ભક્તો ભાઈઓ તથા બહેનોનું મારી યુટ્યુબ ચેનલ શ્રીમદ ભગવદ્ ગીતા નવ સત્સંગમાં શ્લોક અને તેનો સત્સંગ ક્રમશઃ આપ સૌનું હું ખરા દિલથી સ્વાગત કરું છું। મિત્રો, આપણે સૌ પ્રથમ પૂર્ણ પુરુષોત્તમ અને સંપૂર્ણ શ્રીમદ ભગવદ્ ગીતા જ્ઞાનના પ્રવક્તા ભગવાન અને જગદગુરુ શ્રી કૃષ્ણ અને તેમના સ્વમુખેથી નીકળેલી વાણી ગીતા જ્ઞાન રૂપી માં ભગવતી ગીતાજીના પ્રથમ પ્રાર્થના કરી ગીતા ગ્રંથ શ્લોક અને તેના સત્સંગની સાથે મળીને શરૂઆત કરીએ। શ્રી ગુરુ ચરણ રજ શીશ ધરી શ્રી કૃષ્ણ રૂપ વિચાર શ્રીમદ ભગવદ ગીતા કહું वेदांत नो सार धर्म कामार्थ मोक्ष दे रोग शोक सौहार भजे जो भक्ति भाव थी शीघ्र हो बेड़ा पार। धर्म क्षेत्र कुरुक्षेत्र मैदाने अर्जुन ने निमित्त बनावे मानव मात्र निकल्याणकारी या तो पूर्ण पुरुषोत्तम वाणी। जगत कल्याण थे अवतार धर्यो करवा भक्तों ना काम धर्म ने पुनस्थापित कर्यो दीधु गीता ज्ञान। अबाल वृद्ध नर नारी आवो गीता ज्ञान मा डुबकी मारो जीव मात्र निहित करवाणी गीता ज्ञान ना सौ अधिकारी गीता ज्ञान ना सौ अधिकारी। तो चलो मित्रों, आजना वीडियो ने शुरुआत करिए। आजना वीडियो नो विषय से संपूर्ण श्रीमद भगवद गीता अध्याय 2 सांख्य योग श्लोक नंबर 3। कैवल्यम रसगमं पार्थम नेतव्य ययुपदते शुद्धम हृदयम दौर्बल्यम त्वक्तो तिष्ठ परम तप। आथी हे पार्थ, नपुंसकता ने वश न था, तने ए शोभती नहीं। हे शत्रुओने तपावनार हृदयनी आ तुच्छ दुर्बलताने तजीने युद्ध माटे सत्वरे उभो थई जा। तो मित्रों, आजना श्लोक ने जोता पहला आगळना श्लोकनुं अनुसंधान जरूरी है, कारण के श्रीमद भगवद गीता एक माळा रूपी से दरेक श्लोक एक बीजा थी जोड़ायेलो छे। तो प्रथम श्लोक में अर्जुन हथियार हेठा मूकी युद्ध नहीं करूं तेम कहे छे, जे संजय धृतराष्ट्र ने कहे छे। बीजा श्लोक में भगवान श्री कृष्ण अर्जुन ने कहे छे के तारा जेवा शूरवीर ने असमये એટલે કે અકાળે વિષાદ યોગ માટે અયોગ્ય એવી રણભૂમિમાં આવો મોહ ક્યાંથી થયો, અને આ મોહ ન તો શ્રેષ્ઠ પુરુષોએ આચરેલ છે કે ન તો સ્વર્ગ આપનાર અને ન તો યશ આપનાર છે, તે આપણે આગળના શ્લોક નંબર 2માં જોયું। આપણે આગળના શ્લોકમાં જોયું કે અકારણ ખાસ વ્યક્તિ ખાસ ઘટના ઘટતી નથી, તેના પાછળ નિયતિ અને નિયતા એટલે કે પ્રકૃતિ અને પરમેશ્વર નો વિશેષ આશય રહેલો હોય છે, જે આપણે એ શ્લોકનું ખાસ રહસ્ય અસમયે અકારણ શબ્દ અને તેનું ભગવદ્ ગીતામાં રહસ્ય શું છે, જે મિત્રોએ તે બીજા શ્લોકનો વિડીયો ન જોયો હોય તો આગળનો વિડીયો અધ્યાય 2 શ્લોક નંબર 2 મિસ ન કરતા અવશ્ય જોતા જોજો, કારણ કે બધા જાણતા હોતા નથી। તો હવે આજના અધ્યાય 2 सांख्य योग જેને ગીતા સાર પણ કહે છે તેના ત્રીજા શ્લોક વિશે। તો મિત્રો, અર્જુન જેવા ખાસ વ્યક્તિને નિયતિ એટલે કે પ્રકૃતિએ નિમિત્ત બનાવી જેના જીવનમાં વિષાદ આવો સંભવ જ નથી, તેના જીવનમાં આવી ઘટના બને તો મિત્રો તે વ્યક્તિનો દોષ ન જોતા નીતિએ તે ઘટનાથી કંઈક વિશેષ તે વ્યક્તિના જીવનમાં અને જગતના જન સમુદાય માટે પણ કંઈક વિશેષ કરવા માંગતી હોય છે। તો આ બીજા અને ત્રીજા
શ્લોકમાં ભગવાન અર્જુનને સમજાવે છે કે હે અર્જુન, તારા જેવા શૂરવીરને શું આ સ્થળે આમ કરવું યોગ્ય છે, શોભે છે? શૂરવીર માટે તો રણભૂમિ શૌર્ય બતાવવા માટે હોય. આવો શોક, આવો મોહ, આવો વિષાદ શું તારા જેવા વીર પુરુષ માટે ઉચિત છે? તું આમ એક શૂરવીર થઈ, શૂરવીર વીરવૃત્તિ ત્યાગી નીચા મોઢે રડવા લાગ્યો છે, લમણે હાથ દઈ બેસી ગયો છે. આજુબાજુ નજર તો કર, સ્થળનો તો વિચાર કર. આ રણભૂમિ છે, તારો એકાંત કક્ષ કે નથી જંગલ કે જો તું એકલો હોય. તારા હિતનું, તારા મોભાનું, તારી ઇજ્જતનો તો વિચાર કર. આ સ્થિતિથી તારું આજ સુધીનું જીવનમાં જે કંઈ તે મેળવ્યું છે ને, તે એક ક્ષણમાં શા માટે જતું કરે છે? જન સમુદાયના ઉપહાસનું પાત્ર, ખુશીનું પાત્ર કેમ બને છે? સંગ્રામનો વખત આવી ચૂક્યો છે. રણભૂમિ બંને બાજુ સેનાઓ ગોઠવાયેલી છે. યુદ્ધના વાજિંત્રો ચાલુ થઈ ગયા છે. યુદ્ધ આરંભનો આદેશ પણ અપાઈ ચૂક્યો છે અને હવે આ દયાભાવ દર્શાવવો નકામો છે. શું હવે તને ખબર પડી કે કૌરવો તારા ભાઈઓ છે, પિતામાં તારા દાદા છે, દ્રોણાચાર્ય તારા ગુરુ છે? શું આ પહેલો તને ખબર નહોતી કે શું આજે જ તને તારા અને પરાયાની સમજણ આવી? આ વ્યર્થ માથાકૂટ શા માટે? શું આ તારા માટે પહેલા વહેલું યુદ્ધ છે? શું આમાંના ઘણા કે જેને તું તારા કહે છે તે તારી સામે પહેલા વહેલા લડવા આવેલા છે? શું આ સમયે અકારણ મોહનું ભૂત ધૂણાવા બેઠો છે? આનાથી તારી કીર્તિ, તારો યશ, તારો લોક પરલોક બધું જ નષ્ટ થઈ જશે, બધું જ બગડી જશે. સાવધાન થઈ જા અને યુદ્ધ માટે ઊભો થઈ જા. યુદ્ધ પ્રસંગે દુર્બળતા, કાયરતા દાખવવી સામાન્ય ક્ષત્રિય માટે પણ નામોશીભલું કાર્ય છે. અને તું તો ક્ષત્રિયનો શિરોમણી છે, ત્રિલોકનો એકમાત્ર શૂરવીર છે. જાગ, મોહમાંથી જાગ અને યુદ્ધ માટે ઊભો થા. હજુ પણ સમય નથી વહી ગયો, સાવચેત થા. અને સંગ્રામ સમય આ કરુણાનો શું ઉપયોગ, શું પ્રયોજન? સંગ્રામમાં દયા બતાવી શું ઉચિત છે? શું તેનું પરિણામ તું જાણતો નથી? શું તારી બુદ્ધિ બેર મારી ગઈ છે? આગળનો અભ્યાસ શું તું ભૂલી ગયો છે? આમ દયાળુ પ્રભુ તેની માનસિકતા અને શારીરિક દુર્બળતા દૂર કરવા માટે વાણી દ્વારા નમ્ર પ્રયોગ, નમ્ર પ્રયાસ કરી રહ્યા છે. તો મિત્રો, આપ જાણો જ છો, કોઈ પણ હતોત્સાહ, નાસીપાસ, બીમાર વ્યક્તિને ઉત્સાહના, હિંમતના, આરોગ્યના વિચારો પ્રદાન કરનાર કોઈ હિતેશુ, તેનો હિત ચિંતક, કોઈ સજ્જન, કોઈ સંત મળી જાય ને તો તે વ્યક્તિના જીવનભરના પતનમાંથી બચી જાય છે. પરંતુ મિત્રો, આવા હિતેશુ, આવા સજ્જન વ્યક્તિ ભાગ્યશાળી અને સમજુ વ્યક્તિને જ પ્રાપ્ત થાય છે. નહીં તો આપણે આજુબાજુ નજર કરીએ છીએ કે બીમાર વ્યક્તિની ખબર કાઢવા વાળા તેનો જ દોષ કાઢે છે અને દ્રષ્ટાંતો એવા જ આપે છે કે આવો રોગ આને થયો તો અને ભય ઉપડી ગયો, ભય મરી ગયો. પરંતુ મિત્રો, શાસ્ત્રમાં શબ્દને બ્રહ્મ એટલે કે પરમાત્માના સૌથી નજીકના સંપર્કનું સાધન ગણાવવામાં આવ્યું છે. વાણી, શબ્દ અને તીરની ઉપમા આપેલી છે, જે ઘાતક શસ્ત્રથી પણ તેની મારણ શક્તિ હજારો ગણી હોય છે. કારણ કે ઘાતક શસ્ત્ર તો ફક્ત શરીર સુધી જ તેનો પ્રહાર સીમિત હોય છે અને સમય જતાં ઘા રૂઝાઈ પણ જાય છે. પરંતુ શબ્દ, વાણીનો ઘા તો 4 શરીર વિંધીને મન સુધી પહોંચે છે અને એ હજારો જન્મ સુધી પણ રૂઝાતો નથી. મિત્રો, વાણીમાં આટલી બધી તાકાત છે. શાસ્ત્ર અને પુરાણમાં આવા દાખલાઓ અસંખ્ય છે કે શ્રાપ અને વરદાન એ શબ્દની જ તાકાત છે. તેની આગળ ભગવાન પણ વિવશ થઈ જાય છે. ભગવાનનું પણ કશું જ ચાલતું નથી. તેથી જ મિત્રો, શબ્દ અને વાણીની કદર કરતા શીખો. શબ્દ જ ભાઈ નોખા પાડી દેશે. મહાભારત તેનું ઉદાહરણ છે. શબ્દ જ મિત્રને દુશ્મન અને દુશ્મનને મિત્ર બનાવી શકે છે. નામર્દને શબ્દ દ્વારા શૂરવીર બનાવી શકાય છે અને શબ્દ દ્વારા જ નામર્દને, વીરને નામર્દ બનાવી શકાય છે. મિત્રો, રામાયણમાં આવે છે કે હનુમાનજી પોતાની શક્તિ ભૂલી ગયા હતા. સીતાજીની શોધમાં સાગર ઓળંગી
લંકા જવાનું હતું, પરંતુ જોબુવનજીને હનુમાનજીની શક્તિના પૂરેપૂરું જાણતા હતા, તેથી તેમને શક્તિની હનુમાનજીને નજીક યાદ દેવડાવ્યું કે તેઓ નાના હતા ત્યારે પૃથ્વી ઉપરથી સૂર્યને ગળવા સૂર્યલોક સુધી પહોંચી ગયા હતા અને સૂર્યને મોઢામાં લઈ લીધો હતો. આવા જ તમે છો અને આવા તમારા માટે એક સામાન્ય સમુદ્ર ઓળંગવો. અને હનુમાનજી સહજમાં યાદ આવી ગયું અને સમુદ્ર ઓળંગી લંકા પહોંચી ગયા. આપ સૌ જાણો જ છો. તો મિત્રો, અહીં તો નર અર્જુન અને નારાયણ ભગવાન શ્રી કૃષ્ણ અર્જુન વિષાદમાં અને મનુષ્ય જન્મમાં પોતાને ભૂલી ગયો હતો, જ્યારે શ્રી કૃષ્ણ ભગવાન પોતે જાણતા હતા આ જ જીવાત્મા અને પરમાત્માનો ભેદ છે. મિત્રો, જે સજ્જન હોય, નિસ્વાર્થી હોય, જેની વાણી તેવું જ વર્તન હોય અને મિત્રો તે તમારી ઉપર કરુણાવશ તમને તમારા પતનમાંથી બચાવવા માંગતો હોય તો તેની સાથે ખોટી વાવડાઈ, ખોટી માથાફોડ કર્યા સિવાય તેની વાત માની લેવામાં જ આપણી ભલાઈ હોય છે. તો પણ મિત્રો, આપ જોઈ જ રહ્યા છો કે અર્જુન જેવો પણ પોતાના હિતેશી સ્વયં નારાયણને પણ સાચો માર્ગ બતાવી રહ્યા છે, ત્યારે પણ તેના જીવનના પતનમાંથી કરુણાવશ બચાવી રહ્યા છે. તો પણ મિત્રો, તમે આગળના શ્લોકોમાં અર્જુનના જવાબો સાંભળજો. જેવા જવાબો આપણે આપણા હિતેશીને આપીએ છીએ, તો મિત્રો આ વિડીયોને વિરામ આપીએ. સત્સંગ તો મિત્રો એકાદ શબ્દ ઉપર આખું જીવન ટૂંકું પડે, પરંતુ તેનું પૂરું વર્ણન થઈ શકતું નથી, કારણ કે હજારો દ્રષ્ટાંતો ક્રમશ જોડાઈ જાય છે. પરંતુ દરેક વસ્તુની લિમિટ જરૂરી છે, નહીં તો મુખ્ય પ્રયોજન, મુખ્ય હેતુ માર્યો જાય. તો મિત્રો, રજા લઈએ. આગળના બીજા અધ્યાયના 4થા શ્લોકમાં ફરીથી મળીશું. મિત્રોને મારી નમ્ર વિનંતી કે ગીતા સત્સંગ એક અમૃત છે, એક બુંદ પણ જો ચખાઈ જાય ને તો જીવન ધન્ય બની જાય છે. ચાખવા, જીવનમાં ઉતારવા અને સમજવાનો જરૂર પ્રયાસ કરશો. સૌને મારી નમ્ર અપીલ. સૌને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય હિન્દ અને જય ભારત.